પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ઓકે, જય શ્રી રામ. ચલો હવે બધું જ એ બંધ કરીને થોડી વાર અહીંયા ધ્યાન આપો. કાલે લાસ્ટમાં આપણે WH ક્વેશ્ચન જોતા હતા. એ WH ક્વેશ્ચન છે એ ક્યાં સુધી પહોંચ્યા હતા? ફટાફટ એક મને આન્સર આપી દો, એટલે ત્યાંથી આપણે ગાડી આગળ વધારીએ. ચલો WH ક્વેશ્ચન છેલ્લે એ કયું જોયું હતું? હાઉ મચ જોયું હતું. ઓકે, હાઉ મેની ઘણા કે છે, હાઉ મચ જોયું હતું, બરાબર, એટલા જોઈ ગયા હતા. ચલો હું આજ પૂરું કરી નાખવાનું છે WH ક્વેશ્ચનનું. હુ, whom, whose. એ કે બાકી હોય તો પાછા કહેજો. વોટ, વેર, કદાચ ક્રમ આડો ઓળો છે પણ પૂરું તો થયું જશે. વિચ, વાય. W થી શરૂ થતા જોવાઈ ગયા હતા કમ્પ્લીટ. ઓકે, હાવ જોવાઈ ગયું હતું. હાઉ મેની અને હાઉ મચ. રેડી? એટલા કમ્પ્લીટ હતા કે વધારે ચાલી ગયા હતા? અહીંયા સુધી હતા ને? ઓકે છે. ચલો હવે જો અહીંયા ધ્યાન રાખો કે આપણે એ હાઉ મચની અંદર એક છેલ્લે એ આપણે લેક્ચર પૂરો થતો ત્યારે આપણે હાઉ મચ છેલ્લે જોઈ નાખ્યું હતું. પણ હાઉ મચની અંદર એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હાઉ મચ ક્યાં વપરાય? તો કે એ જથ્થો દર્શાવતો હોય, બરાબર, અથવા ગણી ન શકાય, ગણી ન શકાય તેવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. ગણી ન શકાય તેવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. તેવી બાબતો અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. રેડી છે? કે જેને આપણે તોલીને માપીને કે જથ્થામાં છે એ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, તો એના માટે હાઉ મચ વપરાય છે. ઓકે, પણ આમાં ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પૈસાની વાત હોય, આ થોડોક ડખો કરી શકે એવો પ્રશ્ન છે. પૈસાની વાત હોય, મનીની વાત હોય, મની એટલે પૈસાની વાત કરું છું, બરાબર, મનીષાની વાત કરતો નથી. મની એટલે એ મનીની વાત કરતો નથી, પૈસાની વાત કરું છું. તો જ્યારે પૈસા હોય તો પૈસામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પૈસાની વાત તમને કરવામાં આવે, સર કનેક્ટ બંધા કરી દો. શું કે છે ભાઈ? કોઈક સર કમેન્ટ બંધ કરી દો. ઓકે, હાલો, એ બહુ સારું. લ્યો, ચાલો, કમેન્ટ બંધ. હાલો, હવે કમેન્ટ મેં બંધ કરી દીધી છે. હવે તમારી કોઈ પણની કોમેન્ટ છે આવીનો જો અહીંયા ધ્યાન. જ્યારે પૈસાની વાત હોય, મનીની વાત હોય, બરાબર, ત્યારે છે પ્રશ્ન પૂછવા માટે શું વપરાય છે? તો ખાસ ધ્યાન રાખજો, ત્યારે હાઉ મચ વપરાય છે. એ કે સાહેબ એવું કેમ? તો કે પૈસા છે એ પૈસાને હંમેશા આપણે જથ્થાની દ્રષ્ટિએ છે જોઈએ છીએ. હું તમને એમ કહું કે મારી પાસે 1000 રૂપિયા છે, તો 1000 રૂપિયા એનો શું કહેવાય? જથ્થો દર્શાવે, એની છે એ ક્વોન્ટિટી દર્શાવે, બરાબર. હું એમ કહું છું તમને કે આઈ હેવ 1000 રૂપીઝ. અહીંયા ધ્યાન રાખજો, બહુ અગત્યની વસ્તુ છે. આમાંથી પ્રશ્ન ખોટો પડી શકે છે, બરાબર, પણ હવે પડવો ન જોઈએ. આઈ હેવ 1000 રૂપી, મારી પાસે 1000 રૂપિયા છે. તો 1000 રૂપિયા આ પૈસા છે એ પૈસા શું દર્શાવે છે? તો કે પૈસા છે શું દર્શાવે છે? તો કે એક જથ્થો દર્શાવે છે. પૈસા શું દર્શાવે છે? જથ્થો દર્શાવે છે. રેડી? આપણે એમ નથી કહેતા કે મારી પાસે 100 ની 10 નોટું છે, બરાબર. આપણે શું બોલીએ છીએ કે મારી પાસે 1000 રૂપિયા છે, એનો સમ આપણે કહીએ છીએ, એનો જથ્થો છે એ દર્શાવીએ છીએ. એટલા માટે પૈસા માટે શેનો ઉપયોગ થાય છે? હાઉ મચ નો ઉપયોગ થાય છે. હાઉ મચ 1000 રૂપિયા. હાઉ મચ મની યુ હેવ યુ. હાઉ મચ મની હેવ યુ. રેડી? ટપ્પો પડે છે, બરાબર. પણ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પૈસાની અંદર નોટ કે સિક્કાની વાત હોય તો એની સંખ્યા છે એ ધ્યાનમાં લેવામાં આવે. હું એમ કહું કે આઈ હેવ 10 notes of 1000 rupees. આવું છે. આઈ હેવ 10 notes of 1000 રૂપી. મારી પાસે છે એ 1000 રૂપિયાની 10 નોટું છે. એ કે ઉડાડી ગયો, કાંઈ કામની નથી, બરાબર, પણ પડી છે, બરાબર. આઈ હેવ 10 notes. તો 10 શબ્દ છે એ અહીંયા સંખ્યા દર્શાવે છે. નોટની સંખ્યાને ધ્યાનમાં લેવાનું છે, બરાબર. તો અહીંયાથી પ્રશ્ન કેમથી બનશે? હાઉ મેની થી બનશે. હાઉ મેની નોટ્સ ઓફ
₹1000 હેવ યુ, આને હેવ યુ પણ કહી શકો. ઓપ્શનની અંદર ઘણી વાર યુ હેવ પણ આપ્યું છે. પ્રશ્નાર્થ વાક્ય છે આ. રેડી? ટપ્પો પડે છે. આ બંને વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે, બરાબર? કારણ કે આની અંદર તમે છે એ ગોટાળાની અંદર આવી જશો, બરાબર? મુશ્કેલીમાં મુકાઈ જશો. કારણ કે આપણે પૈસાને તરત એમ કહેતા હોય પૈસાને શું કરીએ છીએ, તો કે પૈસાને આપણે એ કે ગણી શકીએ છીએ ને, બરાબર? પણ પૈસાના જથ્થાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે હાઉ મચથી પ્રશ્ન બનશે. રેડી છે? ક્લિયર છે? હાલો હાલો હાલો, ચલો હવે નેક્સ્ટ જોઈએ. હાઉ ઓફન, હાઉ ઓફન. સ્ક્રીનશોટ ભાઈ લેવાનું હોય લઈ લેજો, બરાબર? સ્ક્રીનશોટ લેવાનો હોય લેજો. થોડી વાર કમેન્ટ શરૂ કરી દઉં છું, પાછા પછી બંધ કરી દઈશું. ક્લિયર બધાની? ક્લિયર ક્લિયર બધી વસ્તુ આ ક્લિયર? હાઉ મચ, હાઉ મેની ક્લિયર? અવાજ નથી આવતો. કેટલા જણાને અવાજ નથી આવતો ભાઈ? હાલો, ક્લિયર છે? આ બધાને ક્લિયર છે? તો અવાજ વગર તો કેમ ક્લિયર થાય? હું કાંઈ હેલન કેલર તો છું નહીં, બરાબર? એ કે બની જાવ ના ભાઈ ના. હાલો સર અવાજ ક્લિયર છે? ઓકે, ચાલો બધાને ક્લિયર છે. હવે આપણે આગળ જઈએ. ઓકે, હવે કમેન્ટ બંધ કરી દઉં છું. ઓકે, ચાલો કમેન્ટ બંધ. ઓકે, હવે હા ઓફન, હા ઓફન એટલે શું થાય? તો કે કેટલી વાર. શું થાય? કેટલી વાર. હવે આ શું દર્શાવે? તો ક્રિયાની આવૃત્તિ દર્શાવે. હે સાહેબ, કઈ વૃત્તિની વાત છે? આવૃત્તિની વાત છે. શું દર્શાવે? આવૃત્તિ. આવૃત્તિ શું થાય? મતલબ કે ક્રિયા કેટલી વાર બની છે, ક્રિયા બનવાની સંખ્યા ની વાત હોય. શું વાત હોય? ક્રિયા બનવાની સંખ્યાની વાત હોય. ક્રિયા કેટલી વાર બની છે, બરાબર? હા, કેટલી વાર ક્રિયા બની છે એ દર્શાવે. અહીંયા તમને કહું, કેટલી વાર ક્રિયા બને છે એ દર્શાવે. રેડી છે? ચલો, આમાં છે કેવા શબ્દ આવે કે આવું ક્રિયા બને છે એનો દર્શાવવા માટે કેટલાક શબ્દ આવે, બરાબર? સમટાઈમ આવે, સમટાઈમ, ઓલવેઝ, નેવર, ઓલવેઝ, નેવર, બરાબર? પછી ઓલમોસ્ટ નેવર, સેલ્ડમ, જનરલી, રેગ્યુલરલી, બરાબર? યુઝ્યુઅલી, રેરલી, બેરલી. રેરલી ને બેરલી બે કોમ્બો લખાઈ ગયો. રેરલી, રેરલી એટલે શું થાય? તો કે ભાગ્યે જ. આ ઘણાને ખબર નથી, કહી દો. આમ જો, રેરલી એટલે શું થાય? ભાગ્યે જ. પછી બીજું શું યાદ રાખવાનું છે કે ઘણીવાર સંખ્યા દર્શાવતા શબ્દ હોય, આ આવૃત્તિ દર્શાવતા શબ્દ હોય. ટ્વાઇસ હોય, થ્રાઇસ હોય, બરાબર? આ રાઈસ નથી, થ્રાઇસ છે. ટ્વાઇસ એટલે શું થાય? તો કે બે વાર. કેટલી વાર? બે વાર. ટ્વાઇસ, થ્રાઇસ, થ્રાઇસ એટલે 3 વાર, બરાબર? પછી અહીંયા કોઈ પણ સંખ્યા આપી હોય 5 ટાઈમ અને પાછળ ટાઈમ શબ્દ આપ્યો હોય, આવા જ્યારે શબ્દો આવે ત્યારે હંમેશા એ શબ્દો એ ક્રિયાની આવૃત્તિને રિપ્રેઝન્ટ કરતા હોય છે. એ ક્રિયા છે, એ ક્રિયા કેટલી વાર બની છે એ વાતને રજૂ કરતા હોય છે. અને જ્યારે આવા શબ્દો આવે, ક્રિયાની આવૃત્તિની વાત હોય અને પ્રશ્ન પૂછવાનું કે, તો તમને કહું પ્રશ્ન કેમથી બનશે? હાઉ ઓફન થી બનશે. દાખલા તરીકે આવું વાક્ય છે કે આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. બોર્ડ ટૂંકું પડ્યું. આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હું દર રવિવારે ક્રિકેટ રમું છું. ગાભાંધડા, ભલે ભલે ગાભાંધડામાં રમું છું, એ મહત્વનું છે, બરાબર? ના ના, નથી રમતો, ખોટી વાત છે. આ તો એક્ઝામ્પલ છે. આઈ પ્લે ક્રિકેટ એવરી સન્ડે. હું દર રવિવારે ક્રિકેટ રમું છું. તો આ એવરી સન્ડે છે એ ક્રિકેટ રમવાની જે ક્રિયા બને છે એની આવૃત્તિ દર્શાવે છે, બરાબર? કે કેટલી વાર ક્રિકેટ રમાય છે. કેટલી વાર એટલે સંખ્યા નહીં આપી, 2 વાર, 3 વાર, 5 વાર, પણ દર રવિવારે રમાય છે. તો દર રવિવારે રમાય છે એ વસ્તુ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. સમટાઈમ, ક્યારેક ક્યારેક છે એ શબ્દ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. ઓલવેઝ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. આવા શબ્દ આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે ક્રિયાની આવૃત્તિ હોય ને, ક્રિયાની આવૃત્તિ હોય તો પ્રશ્ન કેમથી બનશે? હાઉ ઓફન થી. હાઉ ઓફન મૂળ રૂપ છે, સાદો વર્તમાન કાળ છે, કરતા આય છે, એટલે બરાબર મૂળ રૂપ હોય તો શું આવશે? ડુ. હાઉ ઓફન ડુ યુ પ્લે ક્રિકેટ?
હાઉ ઓફન ડુ યુ પ્લે ક્રિકેટ? આ ક્રિકેટથી યાદ આવ્યું ને, અત્યારે ચોમાસું છે બરાબર, ક્રિકેટ એક પ્રકારનું તીરડું પણ આવે, એક જીવડું પણ આવે, એને પણ ક્રિકેટ કહેવાય બરાબર. પણ એની રમવાની વાત નથી. આ ઘણા બધા જીવડાથી રમતા આમ ઉડાડે કે ઓ હે મોટા કેવું ફાસ્ટ જાય હો, એને નો રમાય ભાઈ, જીવ છે આપણામાં, જીમ છે જીવ છે એમ બરાબર. આપણીથી કોઈક રમતું હોય તો કેવી મજા આવે, નો મજા આવે ને બરાબર. એટલે યાદ રાખવાનું છે. ટપો પડે છે. હાઉ મચ છે, હાઉ મચ સોરી હાઉ ઓફનથી ક્યારે પ્રશ્ન પૂછાય ખબર પડે છે? ક્રિયાની આવૃત્તિ હોય ત્યારે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. આ ટ્વાઇસ થ્રાઇસ વાળું એકાદું લઈ લઈએ કે આવું વાક્ય હોય કે અભય does exercise twice a day. ટ્વાઇસ અ ડે. અભય દિવસમાં 2 વાર. ટ્વાઇસનો મતલબ શું થાય? 2 વાર. તો એ પણ ક્રિયાની આવૃત્તિ દર્શાવે છે. અભય ડઝ એક્સરસાઇઝ ટ્વાઇસ અ ડે. અભય દિવસમાં 2 વાર કસરત કરે છે. એક સવારમાં વહેલા જાગીને અને એક સાંજે સૂતા પહેલા. આવું ન હોય, આ તો ખાલી એક્ઝામ્પલ છે. સૂતા પહેલા કસરત ન કરવાની. ઘણા ચાલવા જાય બરાબર, પણ આપણા માણસો ચાલવા જાય ને તો પણ વજન વધે છે, તકલીફ ના થાય. કારણ કે સવારમાં ચાલવા ગયા હોય તો સવારમાં એ સરસ મજાનો નાસ્તો બરાબર, સમોસા હોય, જલેબી ફાફડા હોય, ખમણ ઢોકળા હોય બરાબર, એ લારી ઊભી હોય. તો મારા બેટા ચાલવા જાય ને તો પાછો કિલો નાસ્તો કરતા આવે. એટલે પછી શું થાય કે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સાહેબ ચાલવા જાઉં છું પણ વજન વધે તેમ તું ચાલવા નથી જતો, તું ખાવા જા છો. ટપો પડે છે. અભયનું કાંક એવું જ કામકાજ છે. ચલો, અભય ડઝ એક્સરસાઇઝ ટ્વાઇસ અ ડે. અભય છે એ 2 વાર એક્સરસાઇઝ કરે છે. 2 વાર છે એ એક્સરસાઇઝ કરે છે. ટ્વાઇસનો મતલબ થાય 2 વાર. તો અહીંયા હાઉ ઓફન થી પ્રશ્ન પૂછા. હાઉ ઓફન ડઝ અભય. હવે અહીંયા ધ્યાન રાખજો, આવો પ્રશ્ન આવશે ત્યારે તકલીફ પડશે. હાઉ ઓફન ડઝ અભય. હવે કાંઈ પણ કાર્ય કરવું, એને કાંઈ પણ કાર્ય કરવું એટલે શું કહેવાય? ડુ કહેવાય. આ ક્રિયાપદ છે. આ શું છે? ક્રિયાપદ. કરવું એટલે શું? ડુ. હાઉ ઓફન ડઝ, આ ડઝ વપરાનું સહાયકારક ક્રિયાપદ છે. અહીંયા છે ડુ, એ મૂળ ક્રિયાપદ જ હતું પણ અભય કરતા છે એટલે એને એસકેએસ વાળું રૂપ લાગે છે. ટપો પડે છે. અહીંયા મૂળ રૂપ તો શું છે? ડુ જ છે. ડુ પ્લસ ઈએસ લાગ્યું છે. રેડી છે? મૂળ રૂપ કયું છે? ડુ છે. ડુ પ્લસ ઈએસ લાગ્યું છે એટલે હાઉ ઓફન ડઝ અભય, ડઝ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ શું હતું? ડુ. એક્સરસાઇઝ અ ડે. અભય દિવસમાં કેટલી વાર કસરત કરે છે? ચલો થોડી વાર કમેન્ટ છે, હું ખોલું છું એટલે ખબર પડી જાય કેટલાને ક્લિયર છે, કેટલાને ડાઉટ છે. ચલો જવાબ આપી દો ફટાફટ. ક્લિયર છે? હાલો કમેન્ટ. ઓકે, ક્લિયર. ઓકે, ડન. ઓકે. ચાલો હવે કમેન્ટ બંધ. હાલો, બધાને ક્લિયર છે. સરસ, લ્યો કમેન્ટ બંધ. ઓકે, કમેન્ટ કરી દીધી છે બંધ. ચલો, આ હાઉ ઓફન થી એક ખાસ પ્રશ્ન પૂછાય છે. બીજો પ્રશ્ન કયો યાદ રાખવાનો ખબર છે? હાઉ લોંગ વાળો. આમાં ઘણી વાર છે તકલીફ પડવી જ ન જો. આ WH ક્વેશ્ચન એવો છે ને ભાઈ, 9માં તમે ભણ્યા છો, 10માં રિપીટ થાય છે, 11માં આવશે, 12માં આવશે, બધી એક જ વસ્તુ આવશે. થોડાક એડવાન્સ ક્વેશ્ચન આવે બરાબર. એકદમ ઈઝી વસ્તુ છે. MCQ માં જ પૂછાય છે પાછું બધે. અને 11-12 સાયન્સ કરશો તો એમાંય આવશે. રેડી? હાઉ લોંગ છે. હાઉ લોંગ એટલે શું થાય? તો કે કેટલો સમય. હવે કેટલો સમય આવું તમે કયો તો આ શું દર્શાવે? ડ્યુરેશન દર્શાવે. આ હાઉ લોંગ વાળું વાક્ય હોય ને ફંક્શનની અંદર તો એ ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે. એટલે મેં યાદ કરાવવા માટે એ શબ્દ લખ્યો છે બરાબર. ડ્યુરેશન દર્શાવે, સમયગાળો દર્શાવે. અને લંબાઈ અંગે પ્રશ્ન પૂછવી હોય, લંબાઈ અંગે માહિતી મેળવવા માટે પણ, લંબાઈ અંગે પ્રશ્ન પૂછવા માટે પણ શેનો ઉપયોગ થાય? હાઉ લોંગનો ઉપયોગ થાય. હું એમ કહું કે ધ રિવર નર્મદા
ધ રિવર નર્મદા ઇઝ 120 કિલોમીટર લોંગ. બરાબર, નર્મદા છે, ધ રિવર નર્મદા, નર્મદા નદી છે 120 કિલોમીટર લાંબી છે. બરાબર, આ નર્મદા છે, નર્મદા નથી, ધ્યાન રાખજો. બરાબર, ઘણા પાછા છૂટું સંધિ છૂટી પાડશે આમાં છે નર્મદા. બરાબર, નર્મદાની વાત છે. ધ રિવર નર્મદા ઇઝ 120 કિલોમીટર લોંગ. બરાબર, તો એની લંબાઈની વાત કરી છે. તો આમાં પ્રશ્ન પૂછવો હોય તો કેવો પ્રશ્ન બને કે નર્મદા નદી કેટલી લાંબી છે, હાવ લોંગ. પછી કેની વાત છે, કરતા કોણ છે, ધ રિવર. હાઉ લોંગ ઇઝ, ઇઝ મુકતા ભૂલી ગયા ભાઈ. હાઉ લોંગ ઇઝ પછી કરતા ધ રિવર નર્મદા. બરાબર, લ્યો, હાઉ લોંગ ઇઝ ધ રિવર નર્મદા. ચાલો, હવે આવા પ્રશ્ન બહુ ઓછા પૂછાશે. આવા બહુ ઓછા પૂછાશે. આવું કોણ એટલે યાદ રહી જાય. બરાબર, અને આવા પૂછાશે, ખાસ આવા પૂછાશે, ડ્યુરેશન વાળા પૂછાશે. બરાબર, કેવા પ્રશ્ન પૂછાશે, ડ્યુરેશન વાળા પ્રશ્ન પૂછાશે. આઈ સ્ટેડ, આવું વાક્ય છે, આઈ સ્ટેડ ટુ માય અંકલ્સ હોમ. અંકલ્સ નહીં, અંકલ્સ હોમ. આઈ સ્ટેડ ટુ નો આવે, એટ આવે, સ્ટેડ એટ માય અંકલ્સ હોમ. એ પ્રેપોઝિશનનો પ્રશ્ન છે. ટુ અને એટ for 2 days. બરાબર, I stayed at my uncle's home for 2 days. હું 2 દિવસ મારા કાકાના ઘરે રોકાણો. બરાબર, 2 દિવસની અંદર તો કાકા ધરાઈ ગયા ને હું ધરાઈ ગયો. બરાબર, કાકા કે હવે તારે જવું હોય તો તું જઈ શકે છે. બરાબર, મેં કીધું સાચી વાત છે. બરાબર, પણ બસની રાહ હતો. ઓકે, આઈ સ્ટે એટ માય અંકલ્સ હોમ ફોર 2 days. હું 2 દિવસ માટે એ મારા કાકાના ઘરે રોકાણ. તો આ 2 દિવસ છે એ સમયગાળો કહેવાય, ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. બરાબર, હવે જો આમાં કાંઈ યાદ નથી રાખવાનું. ફોર શબ્દ છે ને, ફોર શબ્દ પછી કોઈ પણ છે આપવામાં આવ્યું હોય, ડે હોય, વીક હોય, મંથ હોય. અહીંયા ડે હોય, વીક હોય, મંથ હોય, યર હોય. તો આ જે સમય આપ્યો છે ને એની પહેલા ફોર લાગે ને એટલે એ સમયગાળો દર્શાવે. શું દર્શાવે, સમયગાળો. રેડી, એટલે ફોર ને યાદ રાખવાનું છે, ફોર ને ભૂલતા નહીં. અને આ ફંક્શન પણ છે ડ્યુરેશન ઓફ ટાઈમ. રેડી છે, તો ફોર શબ્દ છે એ ડ્યુરેશન ઓફ ટાઈમમાં આવે. એટલે બે વસ્તુ એક સાથે ક્લિયર થઈ જશે. રેડી, આઈ સ્ટેડ એટ માય અંકલ્સ હોમ ફોર 2 days. 2 દિવસ મારા કાકાના ઘરે રોકાણો. તો 2 દિવસની સમયગાળો કહેવાય. કેટલો સમય રોકાણા, હે તમને કહો, હાઉ લોંગ. હવે અહીંયા સ્ટેડ છે, V2 છે. શું છે આ, V2 છે, સાદો ભૂતકાળ છે. એટલે શું આવે, નાના છોકરાના બાપાને હવે તો આવડે. બરાબર, હાઉ લોંગ ડીડ પછી કરતા આય. અહીંયા છે કે સાહેબ ઓપ્શનમાં યુ આપ્યું હોય તો આપ્યું હોય, કારણ કે પ્રશ્ન પોતાના ન પૂછવાનો હોય, સામેના વ્યક્તિને પૂછવાનો હોય. એટલે ઓપ્શનમાં યુ પણ આપી શકે અને આય પણ આપી શકે. ઓપ્શન ઉપર ડિપેન્ડ છે, પણ આપણને ઓપ્શન થી ખબર પડી જાય હાઉ લોંગ આવે. હાઉ લોંગ ડીડ યુ. હવે ડીડ આવી ગયું છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે, મૂળ રૂપ. હાઉ લોંગ ડીડ યુ સ્ટે એટ યોર અંકલ્સ હોમ. અહીંયા માયનું થઈ જાય યોર અંકલ્સ હોમ. તમારા કાકાના ઘરે કેટલો સમય રોકાણા. બરાબર, અહીંયા આય રાખ્યું હોય તો અહીંયા શું આવશે, અહીંયા માયનું માય રહેશે. પણ આવું લગભગ નહીં હોય, આવું લગભગ નહીં હોય. પણ હોય તોની વાત છે. ઘણા પાછા પ્રોબેબિલિટી, પોસિબિલિટી છે એ જોતા હોય, સંભાવના જોતા હોય. રેડી છે, રેડી છે, ટપ્પો પડે છે. હાઉ લોંગ ક્લિયર થાય છે. હાઉ લોંગ, કમેન્ટ શરૂ કરી દઉં છું, ફટાફટ મને જવાબ આપો. હાઉ લોંગ ક્લિયર થાય છે. ઓકે, તીર્થભાઈ પટેલ કહે બરાબર, ઓ સર ગુડ નાઇટ. ઓકે, ગુડ નાઇટ, સુઈ જાઓ તમે. ક્લિયર થાય છે બધાને, ક્લિયર. બરાબર, અત્યારમાં સુવાનું હજી લેક્ચરની વાત છે. બરાબર, જો સાંભળો ભાઈ, અમુક સમય છે ને આપણે એ કયા કામને પ્રાયોરિટી આપવીને એ જાણવું પડે. કયા કામને આપણે મહત્વ આપવું ને એ જાણવું પડે. કારણ કે એ આપણે કયા કામને મહત્વ આપીએ છીએ એના પરથી આપણું ફ્યુચર છે એ બનતું હોય છે. હમણાં થોડા સમય પછી જો નવરાત્રિ આવશે ને, હા, એટલે ઘણા બધા એ લોકો છે એ ગરબા રમવા જતા હશે. અહીંયા લાઈવ લેક્ચર ચાલતો હશે અને ભાઈઓ ગરબા રમતા હશે, બહેનો ગરબા રમતા હશે. બરાબર, પછી પરીક્ષામાં શું થાય, ગરબા જ થાય. એટલે કયા સમયે કયા કામને મહત્વ આપવું, પ્રાયોરિટી આપવી એ પણ છે એ સમજવું જોઈએ. બરાબર, આ પહેલાં જેવું છે, કોઈ કે એ બહુ સારું એવું ઇન્ટરવ્યૂની અંદર કીધું હતું
કે ગુજરાતનો વિદ્યાર્થી કાંઈ પણ કરી શકે છે, અને બહુ સારી વાત છે. ગુજરાતનો વ્યક્તિ છે, ગુજરાતનો વિદ્યાર્થી કાંઈ પણ કરી શકે, આઈપીએસ બની શકે, આઈએએસ બની શકે, બરાબર. ઇન્ડિયાની જે ટોપ જે સૌથી ટફેસ્ટ એક્ઝામ છે યુપીએસસી, એ પણ ગુજરાતના વ્યક્તિઓ ક્લિયર કરી શકે, બરાબર. પણ ક્યારે? શરત એટલી કે રસ્તામાં પાનનો ગલ્લો ન આવો છે. જો પાનનો ગલ્લો આવે એટલે પથારી ફરી જાય, સમજાય છે? એટલે કયા કામને મહત્વ આપવું એ અગત્યની વસ્તુ છે, બરાબર. ઓલા ભાઈને ઊંઘ આવે, હોઈ જાવ, બીજું શું, બરાબર. કહેવાય તો નહીં ભાઈ, જાગ રે માલણ જાગ. હું કાંઈ મેરું નથી અને તમે પાછા માલણ નથી. રેડી? ડન? ક્લિયર? કોઈક ભાઈ એવો પ્રશ્ન પૂછ્યો છે, એક જ મિનિટ. હાવ ઓફન અને હાવ લોંગમાં ગોટારો વળ્યો સાહેબ ફરીથી? ભાઈ આમ જો બગા, હાવ લોંગ છે ને એ શું દર્શાવે? સમયગાળો દર્શાવે. શું દર્શાવે? સમયગાળો. અને હાવ ઓફન છે ને એ ક્રિયા કેટલી વાર બની છે ને, ક્રિયા કેટલી વાર બની તે દર્શાવે, એટલે કે એની આવૃત્તિ દર્શાવે, બરાબર. હવે જો હું તને એમ કહું કે સમટાઈમ આઈ ગો ફોર વોક, કેટલીક વાર હું ચાલવા જાઉં છું, કેટલીક વાર હું ચાલવા જાઉં છું. સમટાઈમ શબ્દ છે એ ક્યારેક ક્યારેક, કેટલીક વાર. તો આ શું દર્શાવે? કહેતો શું દર્શાવે? આવૃત્તિ દર્શાવે કે સમયગાળો દર્શાવે? બરાબર, સ્વાભાવિક છે. શું દર્શાવે? આવૃત્તિ દર્શાવે. તો આમાં પ્રશ્ન બનાવે તો કેમ બને? કેમ બને? હાઉ ઓફન ડુ યુ ગો ફોર વોક? બરાબર, કેટલી વાર તમે ચાલવા જાઓ છો? તો ક્યારેક ક્યારેક જાઉં છું ભાઈ, બરાબર. આવું વાક્ય હોય, આઈ રીડ અ બુક ફોર એન અવર ડેઇલી. હું દરરોજ કલાક પુસ્તક વાંચું છું. તો આ કલાક શબ્દ છે એ શું કહેવાય? સમયગાળો કહેવાય. શું કહેવાય? સમયગાળો કહેવાય, બરાબર. તો આમાં કેનથી પ્રશ્ન બને? હાઉ લોંગથી બને. હાઉ લોંગ ડુ યુ રીડ અ બુક ડેઇલી? ચાલો હવે ક્લિયર ભાઈ? હાલો, ક્લિયર? ના સર, આ વખતે ગરબા રમવા નથી જવાનું. જો જાવ એનો વાંધો નહીં, પણ તમે સ્ટડી છે એ કવર કરી શકવા જોઈએ, બરાબર. આ બધી વસ્તુ કરાય ભાઈ. દુનિયામાં આપણે આવ્યા છીએ, ડાઉનલોડ થયા છીએ, તો કંઈક એ મજા આનંદ હોવો જરૂરી છે. પણ પછી એ એકલો આનંદ છે એ તમારા પરિણામ ઉપર અસર કરી શકે છે. એટલે તમે સાથે સાથે કવર અપ કરી નાખતા હોય તો મને કાંઈ વાંધો નથી, બરાબર. ક્લિયર ને ભાઈ? ઓકે, હાલો, જવાબ આવી ગયો છે. ઓકે, 9 દે બસ, બરાબર. જો કેવા દિવસો ગણે છો, કોણ છે? એક જ મિનિટ હું તમને કહું. HK ભાઈ છે ને, એને ખબર છે કે 9 જ દિવસની વાત છે. એક્ઝામ કેટલા સમયની વાર છે એ ખબર છે તમને? એ નહીં યાદ રહે. ગરબાના 9 દિવસની વાત છે એ યાદ છે. વાહ ભાઈ વાહ, ગજબ ગજબ ગજબ, મોટા ગજબ હો ભાઈ, બરાબર. ચાલો, હાવ લોંગ થઈ ગયું છે. હાવ ફાર એક બાકી રહ્યું હવે. હાવ ફાર ને હાવ ઓલ્ડ. કા હે તમને કહું, એ બે બાકી છે ને. હાવ ડીપ બાકી. એ જો બધું અહીંયા પતાવી દે. આ બહુ ઓછા પૂછાય છે, બરાબર. હાવ ફાર, હાવ ડીપ અને હાવ ઓલ્ડ. બધું પૂરું, બરાબર. હાવ ફાર, ફાર એટલે શું થાય? દૂર. હાવ ફાર એટલે શું થાય? કેટલું દૂર. હાવ ફાર એટલે શું થાય? કેટલું દૂર. મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે. સર હું હાલો કેટલું દૂર, બરાબર. હાવ ફાર એટલે શું થાય? હું પાછો કોમેન્ટ બંધ કરી દઉં, નહીંતર મારું ધ્યાન ના જોયું જશે. સર હું લેક્ચર અટેન્ડ કરીને જ રોજ નવરાત્રી રમવા જઈશ. ધ્રુવીબેન કહે છે વાહ ભાઈ વાહ, સરસ. આવું કરો તો મજા આવે. એક જ મિનિટ. આ ભાઈ શું કે હાર્દિક પાંડ્યા શું કે સર હું સમય લઈને સાહેબને કીધું કે સમય. હાલો કાંઈ સમજાતું નથી, તમે લખો છો પછી વાત નિરાતે. આ પૂરું કરવાનું છે.
ચલો ચલો ચલો, હાઉ ફાર કેટલું દૂર, આમાં છે કે એની વાત હોય, અત્તરની વાત હોય, અત્તરની કે અંતરની, અંતરની વાત હોય, અંતર બોલતો ડિસ્ટન્સ, ડિસ્ટન્સની વાત હોય, ડિસ્ટન્સની વાત હોય, કિલોમીટર મીટરમાં ને એમાં આપવામાં આવ્યું હોય, નાના છોકરાને ખબર પડે, બરાબર. હું એમ કહું કે હું કહું આવું કહું, જો ભાવનગર ભાનવગર, ભાવનગર કે ભાનવગર, ભાવનગર, હો, ભાવનગર ઇઝ 20 કિલોમીટર ફ્રોમ ઘોઘા. દરિયા કિનારો તમે બધાએ જોયો હશે, જવાય એવું છે જ નહીં, બરાબર. દરિયા કિનારો છે પણ સારી ગંદકી બહુ છે. ભાવનગર ઇઝ 20 કિલોમીટર ફ્રોમ ઘોઘા. ઘોઘાથી ભાવનગર 20 કિલોમીટર છે. કેટલું છે? 20 કિલોમીટર. તો આ 20 કિલોમીટર છે એ શું દર્શાવે છે? અંતર દર્શાવે, ડિસ્ટન્સ દર્શાવે ને ભાઈ, બરાબર, કે ભાવનગર કેટલું દૂર છે. તો અંતર આપ્યું હોય ને ત્યારે શું આવશે? હાઉ ફાર, ઉપર એમિઝાર એટલે નીચે એમિઝાર. હાઉ ફાર ઇઝ ભાવનગર ફ્રોમ ઘોઘા. હાઉ ફાર ઇઝ ભાવનગર ફ્રોમ ઘોઘા. રેડી રેડી રેડી, ટપ્પા પડતા. ચલો કોમેન્ટ કરી દઉં છું શરૂ. ચલો ચલો ચલો, ઓકે ઓકે ઓકે. બહુ ઓછા પૂછાય છે પણ આમાં ખાલી આવડવું જોઈએ કે ડિસ્ટન્સ કિલોમીટર ને મીટર ને એની અંદર વાત હોય, બરાબર, તો એ ડિસ્ટન્સ જ રજૂ કરતું હોય. રેડી છે? ચલો. હાવ ડીપ કેટલું ઊંડું, કેટલું ઊંડું, ઊંડાઈ વિશેની વાત હોય. એ થાય કે ઊંડાઈ કિલોમીટરમાં ન હોય, નો જ હોય ને ભાઈ, અઘરું પડી જાય, બરાબર. ઊંડાઈ વિશેની વાત હોય. હું એમ કહું કે ધ નો આવે, વોટર ઇન ધ સ્ટેપ વેલ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇઝ 20 મીટર ડીપ. ડીપ શબ્દ આવે ને આમ જો, આમાં કાંઈ યાદ નહીં રાખવાનું. ડીપ શબ્દ આવે એટલે હાવ ડીપ ટીક કરી નાખવાનું. ડીપ ડીપ, હાવ ડીપ, ડીપ ડીપ એટલે શું? હાવ ડીપ, બરાબર. વોટર ઇઝ ઇન ધ સ્ટેપ વેલ ઇઝ 20 મીટર ડીપ, બરાબર. સ્ટેપ વેલ ની અંદર, સ્ટેપ વેલ એટલે શું થાય? કયો તો જઈ એકવાર જવાબ આપો તો. સ્ટેપ વેલ, હાલો હાલો, સ્ટેપ વેલ ને ગુજરાતીમાં ક્યાં બોલતે હે? હે તમને કહું, હાલો 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 હાલો. વાવ, વાવની વાવની વાત છે, વાવ, બરાબર. પગથિયા વાળો કૂવો એની વાત છે, વાવ. વેલ એટલે કૂવો થાય, વેલ એટલે કૂવો, અને સ્ટેપ વેલ એટલે પગથિયા વાળો કૂવો, જેને આપણે શું કહીએ છીએ તો કે એકચ્યુઅલીમાં આપણે એને વાવ કહીએ છીએ, બરાબર. તો વોટર ઇન ધ સ્ટેપ વેલ ઇઝ 20 મીટર ડીપ, બરાબર. એ વાવની અંદર 20 મીટર ઊંડું પાણી છે. કેટલું ઊંડું છે? 20 મીટર, બરાબર. તો હાવ ડીપ, ઉપર એમિઝાર આવે એટલે નીચે એમિઝાર. હાવ ડીપ ઇઝ વોટર ઇન ધ સ્ટેપ વેલ. હાવ ડીપ ઇઝ વોટર ઇન ધ સ્ટેપ વેલ. હાવ હંમેશા પહેલા સ્થાને આવે. ઓકે ઓકે, બરાબર. આવું કાંઈ નિયમ નથી પણ આ ભાઈ લખ્યું છે, સાચી વાત છે. હાવ બધે પહેલા જ આવે. રેડી? કારણ કે એ શબ્દથી મૂકો તો હાવથી શબ્દ બન્યો હોય તો હાવ પહેલા જ આવે ને બગા, બરાબર. તમે ચા વગર ચા બનાવવા જાઓ તો કેમ પોસિબલ બને? ચા વગર ચા બનાવી છે. હાવ ઓલ્ડ એટલે શું થાય? તો કે જો કોઈ વસ્તુની વાત હોય તો એને કહેવાય કેટલું જૂનું, બરાબર. કોઈ ઉંમરની વાત હોય તો કેટલી ઉંમરનું, શું કહેવાય? કેટલી ઉંમરનું, બરાબર. આવું વાક્ય હોય કે અભય બહુ આવ્યો કા, અભય ઇઝ 20 year old, બરાબર. હવે અહીંયા તમને ખબર પડવી જોઈએ કે અભય ઇઝ 20 year old. અભય છે એ 20 વર્ષનો છે.
તો અભય 20 વર્ષનો જૂનો ન કહેવાય, કારણ કે માણસ છે ભાઈ, ઉંમરની વાત છે. બરાબર, શેની વાત છે? ઉંમરની વાત છે. ટપો ટપો પડે પડે હા પડે, તો આમાં શું કહેવાય? હાઉ ઓલ્ડ ઇઝ અભય? હાઉ ઓલ્ડ ઇઝ અભય? ક્લિયર થાય છે? બરાબર, તો અહીંયા આનો મતલબ શું થાય? અભય કેટલી ઉંમરનો છે? જૂનો એવું કેટલું જૂનો એવું ન કહેવાય. બરાબર, ચલો. અને આવું હોય શુક્રાંતિ, અત્યારે યાદ આવી ગયું. બોલે શુક્રાંતિ એટલે ઓલા પુસ્તકની વાત કરું છું. બરાબર, શુક્રાંતિ એટલે પુસ્તકની વાત કરું છું. અત્યારે યાદ આવી ગઈ એટલે ઓલી પુસ્તક નહોતું શુક્રાંતિ, કે જેની અંદર ભારતવાળા છે એ બ્લેક પાવડરની શોધ કરી હતી એવું લખ્યું હતું, એની વાત કરું છું. શુક્રાંતિ અત્યારે એટલા માટે યાદ આવી ગયું. બરાબર, શુક્રાંતિ ઇઝ, શુક્રાંતિ ઇઝ 2000 year old. બરાબર, ઓલ્ડ બુક. હવે જો અહીંયા જો હું કીધું, શુક્રાંતિ ઇઝ 2000 year ઓલ્ડ બુક. શુક્રાંતિ છે એ 2000 વર્ષ જૂનું પુસ્તક છે, પુસ્તકની વાત છે. તો અહીંયા કેટલી ઉંમરનું એવું ન કહેવાય, અહીંયા શું કહેવાય? કેટલું જૂનું છે. તો હાઉ ઓલ્ડ ઇઝ શુક્રાંતિ? એ કે સાહેબ બુકનું શું કરાય? બરાબર, બુકનું શું કર્યું? તો આપણે છે શુક્રાંતિ કેટલું જૂનું છે આવું કીધું છે. બરાબર, શુક્રાંતિ કેટલું જૂનું, શુક્રાંતિ પુસ્તક કેટલું જૂનું છે એમ કેવું હોય તો હાઉ ઓલ્ડ ઇઝ બુક ઓફ શુક્રાંતિ? શુક્રાંતિનું પુસ્તક. તો આ નો ની ના એલા લે ઓફ આવી ગયું. બરાબર, ઓફ ઓફ થઈ ગયું. આનું શું થાય? નો ની નું ના. બરાબર, ટપો પડે છે. હાલો, ક્લિયર ક્લિયર ક્લિયર. હાલો હાલો હાલો, જવાબ આપો. ક્લિયર ને? ડન છે ડન છે ડન છે ડન છે. સ્ક્રીનશોટ લેવાના છે ફટાફટ, તો સ્ક્રીનશોટ લઈ જાઓ. હાલો, એટલે આપણે આજ વધાવી લેવી લેક્ચરને. WH ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ કરવી હતી પણ ટાઈમ પૂરો થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે નવો ટોપિક છે એ કયો લેવો છે? ફંક્શન લેવો છે ને? સિન્સ વેન પૂછાય છે, પણ મેં તમને વેનની સાથે કરાવી દીધું છે ભાઈ. લ્યો હાલો, કીધું છે તો ફરમાઈશ આવી છે તો આપણે પૂરી કરી દઈએ. એ ભાઈ સિન્સ વેન છે એ સિન્સ વેન પૂછાય છે, પણ આપણે વેનની સાથે જ એ વસ્તુ બનાવી દીધી છે. સિન્સ વેન એટલે શું થાય? તો કે ક્યારથી. શું થાય? ક્યારથી. બરાબર, અને આ શું દર્શાવે? સિન્સ વેન શબ્દથી પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે. શું દર્શાવે? પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમય બિંદુ દર્શાવે. ચોક્કસ સમય બિંદુ દર્શાવે. બરાબર, આ પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનમાં પણ યાદ રાખવાનું છે. ફંક્શન નવો લેવા છે ને? બરાબર, ઓકે. આની પછીનો ફંક્શનનો લેક્ચર છે આપણે કન્ટિન્યુ કરશું. ફંક્શન ડીપમાં ભણવાના છો, ડીપમાં. 3 ક્વેશ્ચન આવડવા જોઈએ. મેચ ધ ફંક્શન આવડવું જોઈએ, રિસ્પોન્સ આવડવો જોઈએ, અને છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડવું જોઈએ. કીવર્ડ યાદ રાખશો ને તો મેચ થઈ જશે, પણ રિસ્પોન્સ અને કમ્પ્લીટમાં વાંધો પડશે. એટલે આપણે ડીપમાંથી ભણવાનું છે. બરાબર, ઓકે. ચલો, તો આ સિન્સ વેન આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ આવે. એક વાક્ય કરાવી દઉં કે આઈ હેવ બીન વર્કિંગ ઇન ભાવનગર સિન્સ, પછી ચોક્કસ સમય 2016, સિન્સ 2016. બરાબર, 2016 થી હું ભાવનગરમાં કામ કરી રહ્યો છું. તો સિન્સ વાળું ઓપ્શન આવે એટલે તમારે કાંઈ નથી કરવાનું. જો આટલી વસ્તુ યાદ રાખવાની છે. સિન્સ આવે એટલે ઓપ્શન એ સિન્સ વાળો પસંદ કરવાનો. કેવો? સિન્સ વાળો. તો અહીંયા છે એ ક્યારે કામ કરી રહ્યો એવું ન કહેવાય. શું કહેવાય? ક્યારથી કામ કરી રહ્યો છે. સિન્સ વેન have I been working in ભાવનગર? ટપ્પો પડે છે. બરાબર, વાઈફાઈ કનેક્ટ થઈ ગયું છે. ચલો, ટપ્પો પડે છે. ક્લિયર ક્લિયર ક્લિયર. સિન્સ વેન ક્લિયર. સર પહેલેથી એસએસ લેવા જો. હાલો, હા ભાઈ હા, હાલો ફટાફટ. 3 જ ગણીશ. 1 2 3 કડાક.
1 2 3 કડા હાલો ત્રીજું વાગી ગયા ને આ તો આવી ગયું 1 2 3 એસએસ લઈ લેજો ભાઈ જેને જોવાનું 1 2 3 ડન 1 2 3 ડન અને લાસ્ટમાં 1 2 3 ડન. તો અહીંયા આપણે આ જે લેક્ચરને છે અટકાવીએ છીએ બરાબર. ઓલ્ડ એટલે જૂનું થાય અને ઓલ્ડ એટલે ઉંમર બંને થાય. ભાઈ આવું આપણે કીધું તું તે ને ભાઈ જેમ આમ કરો છો તમે જો રેડી અહીંયા જો લખેલું. ઓકે તો આજના લેક્ચરની અંદર કાંઈ ડાઉટ કોઈને? હલો ક્લિયર 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 ક્લિયર. ચલો તો બાય બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ફંક્શન સાથે. ઓકે ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, શબ્બા ખેર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. Painted Painless Learning.